કીર્તન સરસ હતું કે જીવન મેં તેરે ટેઢે દિન એટલે વાંકા. તમે સોનાને અડો ને તોય મિટ્ટી થઈ જાય, સોનાને અડો તોય મિટ્ટી થઈ જાય. તમે ગમે એટલા જ્ઞાની હો ને તો મૂર્ખાવ તમને સલાહ દેવા આવે. ગમે એવા જ્ઞાની હો તો મૂર્ખાવ તમને સલાહ દેવા આવે. તમારા ઘરે સુંદર મજાની રૂપાળી પત્ની હોય તો ઓલી કુબજાત તમને બધું. આખા કીર્તનનો ભાવાર્થ એ હતો મારા વાલા. સુરદાસજી કહે છે કે આપણા ટેઢા દિન ક્યારે ન આવે? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. કોકવારી કીર્તન 2 કલાકનો છે, બહુ સરસ. યુટ્યુબમાં આપણે પાછા બધા મળશો. હું જાણે અમરપટ્ટો લખાવીને આવી એને કહું આ પછી કહીશ, આ પછી કહીશ એમ. જેને ઉપનિષદો બ્રહ્મ કહે છે, જે ભાગવત ભગવાન કહે છે અને દુનિયાના લોકો જેને પરમાત્મા કહે છે, એવા તમે દુનિયાને દર્શન આપવા પ્રગટ થવાના. પ્રભુ આ બધી લીલા અમારા માટે કરો છો. ભગવાનના સત્ય સ્વરૂપનું અનુસંધાન શ્રી ભાગવતજીના પ્રારંભમાં આવે છે. સત્યમ પરમ ધીમહિ. વ્યાસે સ્તુતિ કરતા કહ્યું કે હે મહારાજ, અમારી બુદ્ધિમાં ઘણી વસ્તુઓ આવે છે, પરંતુ અમારી બુદ્ધિને આપ એવી પ્રેરણા આપો કે અમે સત્યનું ધ્યાન ધરી શકીએ. સત્ય એટલે ઠાકોરજી. અમારી બુદ્ધિમાંથી અસત્યનું ધ્યાન છૂટી જાય. આ સત્ય કયું એનું રહસ્ય દેવો બતાવે છે. હે દેવાધિદેવ, આપ સત્ય છો. આજે અમે આપના શરણે આવ્યા છીએ. આ સ્તુતિમાં એકંદર 16 પ્રકારનું સત્ય બતાવ્યું છે. 16 પ્રકારના સત્યમાં પણ હજી સેજાગર કરના. હા, 16 પ્રકારના સત્યમાં પણ 2 રૂપ બતાવ્યા છે. ભગવાન ઉત્પત્તિથી સત્ય છે અને ભગવાન ઉપપત્તિથી સત્ય છે. પાછળ સંભળાય છે બધાને, ખાલી જ બેઠા છે. ઉત્પત્તિનો અર્થ જન્મ નથી. ભગવાન એમ કેટલીક વસ્તુઓના આવિષ્કરણથી સત્ય દેખાય છે. આ આવિષ્કરણનો જેને અનુભવ નથી તેઓ તર્કથી પણ ઈશ્વરના સત્ય રૂપોને જાણી શકે. ઓલા ભણેલા ગણેલા હોય ને એ કે અમારે મંદિર શું કામ જવું, ઘરમાં ઠાકોરજીનું મંદિર શું કામ? કણ કણમાં ઈશ્વર છે. જો મારા વાલા આપણી ગાડીમાં પંચર પડ્યું હોય ને તો વ્હીલ ઊંચું કરીને ન દેખાડાય, લે હવા ભરાઈ જા, લે હવા ભરાઈ જા. એના માટે હવા ભરાવાની જગ્યાએ જવું પડે. જવું પડે કે નહીં? એમ આપણા ઘરે મંદિર હોય ને ત્યાં સવારે બધી આપણામાં મજાની હવા એવી ભરાય કે આખો દિવસ આપણો આનંદમાં જાય. પ્રભુ ઘરમાં હોય ને એક આભાસ જુદી, એક પ્રભાવ જુદો. એવો એમનો પ્રભાવ કે જીવનમાંથી અભાવ જતો રહે અને સ્વભાવ સુધરા વિના રે નહીં. આપણે જીવનની બધી જ ક્રિયાઓ કરીએ છીએ ત્યારે મનમાં એક વિચાર આવે છે, આ બધું કરાવે છે કોણ? કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. એક જણે કહ્યું કે આ ભગવાને આંખો આપી તો સારું જોવાનું, કાનો આપે તો સારું સાંભળવાનું. તો ઘણા લોકો તો ખોટું જુએ છે, ખોટું સાંભળે છે, ખોટા કાર્યો કરે છે. ત્યારે દાખલો સરસ આપ્યો. શેઠે મર્સિડીઝ ગાડી લીધી, સુંદર, કલર મસ્ત, ફૂલ પેટ્રોલ, એસેસરીઝ, બધાને પેડા વેચાઈ, એ મર્સિડીઝ લીધી. પછી ડ્રાઈવરને કીધું લે છોકરાઓને પેલા સ્કૂલે મૂકી આવ. હવે ડ્રાઈવર સ્કૂલે મૂકવા ગયો ગાડી લઈને અને રસ્તામાં એક્સિડન્ટ કર્યું
તેમાં ગાડીનો વાંક ખરો? ઠાકોરજી આંખ આપી તો આપણે સારું જોવાનું. હવે આપણે ખરાબ જોઈને એક્સિડન્ટ કરીએ, એમાં વાંક પ્રભુનો કે આપણો? પ્રભુએ તો કીધું હાથથી સેવા કર. આપણે કોઈને લાફો મારીએ તો વાંક આપણો કે પ્રભુનો? એટલે ઠાકોરજી તો બધું સારું જ કરે જ, પણ વચ્ચે આપણે હખણા રહેતા. મારી વાત કરો, તમારી નહીં, તમે બધા તો ભગવદીય છો. આ બધું કોણ કરાવે છે? પણ ચિત્તને અનુમાન થાય છે કે આ કરાવનાર કોઈ છે અને તે ભગવાન છે. આ ઉત્પત્તિ થઈ, એ જ પ્રભુ આત્માના અધ્યક્ષ બની સાક્ષાત કરાવે ત્યારે અભિવ્યક્ત થયેલા ભગવાનનું સત્ય દેખાય છે. પ્રત્યક્ષ ઉત્પત્તિથી પરોક્ષ જણાય છે અને પરોક્ષમાં ઉપપત્તિથી સત્યનો અનુભવ થાય છે. દેવો આ બંને રીતે ભગવાનની સ્તુતિ કરે છે. તેઓ કહે, હે પ્રભુ, આપ સત્યવ્રત છો, તમારું સ્વરૂપ સત્ય છે, તમારું વ્રત પણ સત્ય છે. ભગવાનનું વ્રત એટલે વ્યવહાર. અહીં વ્રતનો અર્થ ઉપવાસ વગેરે નથી. અહીં વ્રતનો અર્થ વ્યવહાર છે. હે ભગવાન, આપ સત્યરૂપ હોવાથી આપ જે વ્યવહાર કરો છે સત્ય છે. બીજો એવો અર્થ છે કે તમારો વિચાર અને વ્યવહાર બને છે. જો આપણે બધા કેવા છીએ, બોલીએ કાંઈ અને કરીએ કાંઈ. પ્રભુ જેવું કરે છે એવું જ વર્તન કરે છે. પ્રભુએ ગીતાજીમાં કહ્યું કે તારા યોગક્ષેમની જવાબદારી મારી. તો પ્રભુ બધાને સવારે ભૂખ્યા ઉઠાડે જ, પણ કોઈને ભૂખ્યા સુવડાવતા. કીડીને કણ અને હાથીને. ભગવાને પોતાનું આવું વ્રત બે ઠેકાણે પ્રગટ કર્યું. એક રામ અવતારમાં અને એક શ્યામ અવતારમાં. જ્યારે વિભીષણ દોડતો દોડતો રામના શરણે આવ્યો, તેણે રઘુનાથજીના ચરણોમાં મસ્તક મૂકી દીધું ને વિનંતી કરી, મારી રક્ષા કરો. રઘુનાથજી એક, વિભીષણ, તું શ્રદ્ધાપૂર્વક સાંભળ. એકવાર તું મને એમ કહી દે કે હે ના, હું તમારો છું. જે આવું હૈયાથી બોલે, હોઠથી નહીં, તેને હંમેશ માટે હું મારો બનાવું છું. રાજ કોને આપ્યું? વિભીષણને આપ્યું ને. પ્રભુ રામ હોય કે શ્યામ હોય, આપણા ઠાકોરજીએ ક્યાંય દ્વારકામાં રાજ નથી કર્યું. મથુરામાંય ઉગ્રસેન હતા, દ્વારકામાંય ઉગ્રસેન હતા. આપણા ઘરે આપણા પ્રભુ બિરાજે. આપણે શું બહાર આપણું નામ લખ્યું હોય? ક્યાંય ઠાકોરજીનું નામ લખીએ છીએ આપણે? એક વૈષ્ણવ પ્લેનમાં જતા હતા ને એની બાજુમાં એક મારા જેવો નાસ્તિક બેઠો હતો. એટલે ગળામાં કંઠી ને તિલક જોયું. એટલે ઘણાને છે ને વૈષ્ણવ જોઈને ટોન્ટ મારવાનું મન થાય. એટલે એણે કીધું, વૈષ્ણવ છો? એ ક્યાં ઝાપીજી છે, એમાં ઠાકોરજી છે. પછી ઓલાને એમ થયું, પંચાયતીઓ હવે કાં એ જગ્યા બદલાવે તો હારું કાં મારે. વૈષ્ણવ ન હોય એની હારે ઠાકોરજીની વાતો બહુ ના કરાય. જો પરણેલા હોય ને એની હારે વ્રતની વરની વાતો કરાય. કુંવાર હારે કરાય મારવાલા? લોકો ગાંડા ગણે. પછી ઉતરતા ઉતારે ઓલા ટોન્ટ માર્યો. એ કે તમે તમારા ઠાકોરજીને સાક્ષાત માનો છો? ઓલા કે છે. તો એની ટિકિટ કેમ ન લીધી? કાં તમે બે જ લીધી ટિકિટ? ઓલા જવાબ આપ્યો, બધાય સાંભળજો. એ કે માલિકને ટિકિટ ના લેવાની હોય. મારા ઠાકોરજી માલિક છે. તો આપણા ઘરમાં બિરાજતા આપણા ઠાકોરજી માલિક છે, પણ આપણને પોતાના ગણે છે ને, એટલે આપણને બધું એમ કે બધું તારું. એટલે આપણે ઘર ઉપર નામે આપણું જ હોય. સવારે આપણે પૂછીએ, બેટા શેનું શાક ખાઈશ? ઠાકોરજી કે આજે મને ભાવતું કરે સારું.
પ્રભુને ક્યારેય પૂછે જ મરવાલા આજે શું રોકશો? પ્રાચીન વૈષ્ણવ બોલતા હો, પૂછતા, અમે જોયું જ. પ્રાચીન વૈષ્ણવ એવું પૂછતા, આજે ઠાકોરજી પછવાડે શેનું શાક બનાવવું જ? આપણે સીધું પૂછીએ, આકાશ તારે શેનું? આરાધ્ય તારે શેનું? ઠાકોરજી કે આજે આપણો મેળ પડ્યો. પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને, પ્રભુ આ બધું જતું એટલે કરે છે. એ માલિક છે ને, એનું દિલ મોટું હોય. આપણે બધા નોકર છીએ, દાસ, એટલે આપણે બધું આવું વિચારીએ. પ્રભુ આપણા માટે ક્યારેય આવું વિચારે નહીં. હવે ટાઈમ થઈ ગયો છે. નંદ ઉત્સવ મારો વાલો અહીંયા ગૌશાળામાં કરાવે તો આનંદ. એનું રહસ્ય કહું ગૌશાળાનું. વ્રજમાં 4 ગોકુળ. હવે એનો લાંબી વાત નથી કરવી. 9 વાગ્યા સુધી બેસો જ બધાએ? કેટલા બેસો જ? એ વાત લૌકિક તો જુદી વસ્તુ છે. હા, કહું છું ને, લૌકિક વાત બધી. પણ 4 ગોકુળ. પહેલું ગોકુળ મહાવન, જે વ્રજમાં 84 ખંભા વાળું, જ્યાં તૃણાવત લીલા, જ્યાં સક્તાસુર લીલા, જ્યાં દામોદર લીલા કરી, એ પહેલું ગોકુળ. બીજું નંદગાંવ, જે 1000નું. નંદ ભવન જોયું છે ને બધાય મારવાલા? એ બધા સ્વરૂપો કોઈ કોતરેલા નથી, પ્રગટ થયેલા છે. ત્રીજું ગોકુળ તમે ગિરિરાજની પરિક્રમા કરો ત્યારે રાધા કૃષ્ણ કુંડથી નીકળો એટલે ગ્વાલ પોખરા આવે છે. કેટલાય જોયું છે ગ્વાલ પોખરા? ન જોયું હોય તો હવે તમે જેની ભેગા તમારા ગોર હોય ને એને કહેજો, એ તમને દર્શન કરાવશે. ઠાકોરજી ત્યાં ગાયો ચરાવે. એ ત્રીજું ગોકુળ. હવે આ બધાની લીલા નથી કેવી, આપણે પૂરું કરવું. અને ચોથું ગોકુળ અત્યારનું, જ્યાં ગર્ગાચાર્યજીએ ઠાકોરજીની નામકરણ વિધિ કરી હતી. એ ગોકુળ ચોથું ક્યાં કરી હતી? ખીરકમાં, ગૌશાળામાં. તો અત્યારે આપણે કયા ગોકુળમાં બેઠા છીએ? એટલે નંદ ઉત્સવ તો કરવો પડે ને મારવાલા. કરાવશે. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा सब आपकी कृपा से मेरा काम हो બધું એ જ કરવાનું. આપણે અરજી કરી, હવે આગળ એની મરજી. હવે સત્સંગને વિરામ આપીએ, કારણ કે 7:30 સુધી દર્શન થાય છે. અને બધાય દૂર દૂરથી, ઓલા એક ભાઈ નિકોલથી આવ્યા છે, આ બેન ને ભાઈ બરોડાથી આવ્યા છે, ફક્ત સાંભળવા જ. મેં કીધું ક્યાં ઉતરા છો? મને ક્યાં આવ્યા છે? કીધું કે નહીં, ખોટું નથી બોલતી ને. પરમદી ઓલી છોકરી મુંબઈથી આવી હતી, સવારે આવી હતી ને, આ ભાભીને પૂછો. હાંજે પાછી સવારે અસરવા આવી. મને કે આંટી વાલ કરલો. મેં કર બાપા. હાંજે અહીંયા સાંભળું 7 વાગે ગઈ, અને એને એટલું રડવું આવે કે છોડીને જવાનું. આ બધો આનંદ ઈલાબેનનો નથી, અમારા વલ્લભની વાણીનો. અમારો કૃષ્ણ એવો છે ને, એની રસાળ લીલા ચોર નહીં ગમે, સાવકાર નહીં ગમે, પશુ નહીં ગમે, પક્ષી નહીં ગમે, દેવ નહીં ગમે, દાનવ નહીં ગમે, કિન્નર નહીં ગમે, ગંધર્વ નહીં ગમે. પછી આપણને તો ગમે જ ને. મને અત્યારે વિરામ આપવો હોય ને મને ન ગમે, પણ નદી 2 કિનારામાં વહેતી હોય તો જ સારું લાગે. પૂર આવે તો હારી લાગે. તો બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. ગુરુદેવને દંડવત પ્રણામ કરો. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बेलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તમે કરાવ્યું તે તમારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. श्री वल्लभ नख चंद्र छटा बिना सब जुग माज अंधेरो भरोसो, दृढ़ई न चरण न केरू. साधन और नहीं आकल जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ई न चरण, दृढ़ई न चरण, दृढ़ई न चरण केरो. श्री वल्लभाधीश. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય માર. બોલો વલ્લભાધીશ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.